ખનિજ અને ઉર્જા સંસાધન. ખનિજ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે, જેને ખનિજ કહે છે. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય છે, જેને અયસ્ક કહે છે. અયસ્કનું શુદ્ધિકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે. ખનિજ બધા સ્થળોએ એકસરખા મળી આવતા નથી. તે કોઈ ચોક્કસ ક્ષેત્રોમાં અથવા પર્વતોમાંથી મળી આવે છે. ખનિજો કુદરતની બક્ષિસ છે. ખનિજ વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં નિર્માણ પામે છે. તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે. આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષોની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. તેમના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ, ચમક, ઘનતા, નક્કરતા વગેરેને આધારે તેમને ઓળખી શકાય છે. ખનિજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. તેથી ખનિજોને રાષ્ટ્રીય અર્થતંત્રની ગોરીનસ કહેવાય છે. ખનિજોનું વર્ગીકરણ. પૃથ્વી પર 3000થી વધુ વિભિન્ન ખનિજો છે. સંરચનાના આધારે ખનિજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનિજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજો. ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે, જે ઉષ્મા અને વિદ્યુતના વાહક છે. તેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે પીગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે. અધાતુમય ખનિજોમાં ધાતુઓ નથી હોતી. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાપના નિક્ષેપકૃત ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાપના સ્તરમાંથી મળી આવે છે. ભારતમાં ખનિજોના પ્રાપ્તિ સ્થાનો અહીં કોષ્ટકમાં દર્શાવેલ છે. ખનિજોના નામ. કોલસો. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર. ખનિજોના નામ. લોખંડ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: ઓડિશા, છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર. ખનિજોના નામ. મેંગેનીઝ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, ગોવા, રાજસ્થાન, ઝારખંડ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ. ખનિજોના નામ. તાંબુ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળ. ખનિજોના નામ. બોક્સાઇટ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: ઓડિશા, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. ખનિજોના નામ. અબરખ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, તેલંગાણા. ખનિજોના નામ. સીસુ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્ય: રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા. ખનિજોના નામ. ચૂનાનો પથ્થર. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ. ખનિજોના નામ. સોનું. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ. ખનિજોના નામ. ખનિજ તેલ અને કુદરતી વાયુ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: ગુજરાત, આસામ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આંદામાન નિકોબાર. ખનિજોના નામ. થોરિયમ, યુરેનિયમ. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: રાજસ્થાન, ઝારખંડ, કેરળ. ખનિજોના નામ. ફ્લોરસ્પાર. ખનિજો મળી આવતા મુખ્ય રાજ્યો: રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત. ઉર્જા સંસાધન. ઉર્જા આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણને ઉદ્યોગ, ખેતી,
પરિવહન, સંદેશાવ્યવહાર અને સંરક્ષણ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. જે સાધનો થકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે. ઉર્જા સંસાધનોને વિસ્તૃત રૂપે પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વર્ગીકૃત કરી શકાય છે. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઉર્જાના જે સ્ત્રોત લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહેવાય છે. લાકડું અને અશ્મિભૂત ઇંધણ એટલે કે બળતણ પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોત છે. કોલસો આ વિપુલ પ્રમાણમાં મળી આવતું અશ્મિભૂત બળતણ છે. તે ઘરેલું બળતણ, લોખંડ અને પોલાદ જેવા ઉદ્યોગો, વરાળ એન્જિન, વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં આવે છે. કોલસામાંથી મેળવેલી વીજળીને તાપ વિદ્યુત કહેવામાં આવે છે. કોલસાની ઉર્જાથી ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો છે. ચીન, સંયુક્ત રાજ્ય અમેરિકા, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો છે. રાણીગંજ એટલે કે પશ્ચિમ બંગાળમાં તથા ઝરિયા, ધનબાદ અને બોકારો એટલે કે ઝારખંડ ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે. કચ્છમાં પાનનંદ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોડી, તગડી અને સામંતપરમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. ખનિજ તેલ. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મળે છે. તે પ્રસ્તર ખડકોત્સરની વચ્ચેથી મેળવવામાં આવે છે. તે અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા બધા પદાર્થો ભળેલા હોય છે. ત્યાર પછી તેને શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, જ્યાં કાચા ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ એટલે કે લુબ્રિકન્ટ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે. તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેને કાળું સોનું કહેવામાં આવે છે. ઈરાન, ઇરાક, સાઉદી અરબ અને કતાર એ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશ છે અને અન્ય ઉત્પાદક દેશ સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, વેનેઝુએલા અને અલ્જીરિયા છે. ભારતમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર આસામમાં દિગ્બોય, મુંબઈમાં બોમ્બે હાઈ તથા કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશમાં છે. ગુજરાતના આણંદ જિલ્લામાં લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું. ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. ખનિજ તેલ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર ક્ષેત્રોમાંથી મળી આવે છે. કુદરતી વાયુ. કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનિજ તેલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં જેસલમેર, ખંભાત બેસિન, કૃષ્ણા ગોદાવરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, ત્રિપુરા અને બોમ્બે હાઈ કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે. અશ્મિભૂત ઇંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે તે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે. આ ઇંધણોના સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડી શકાય છે. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવો જરૂરી છે. વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે. ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી એટલે કે CASEની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDA આ દિશામાં કામ કરી રહી છે. સૌર ઉર્જા. સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે. સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર, સોલાર કુકર,
સોલાર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે. સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે, જે એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના ગણાય છે. ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે. સૌર છત કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ્સ દ્વારા સૌર ઉર્જા મેળવવાના પ્રયાસો થયા છે. 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDA છાણી એટલે કે વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. સોલર રૂફ ટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે. વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતના ભુજ પાસેના માંડવી પાસેના મોઢવા ગામે દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે એટલે કે મીઠું પાણી બનાવવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. પવન ઉર્જા. પવન ઉર્જા એક અખૂટ અને પ્રદૂષણ મુક્ત સ્ત્રોત છે. એકવાર સ્થાપિત કર્યા બાદ વિદ્યુત ઉત્પાદનમાં ઓછો ખર્ચ થાય છે. પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને પાણી કાઢવા માટે પહેલાના સમયથી થઈ રહ્યો છે. હાલના સમયમાં તેને જનરેટર સાથે જોડી વીજળી ઉત્પન્ન કરાય છે. પવનચક્કીના સમૂહને વિન્ડ એટલે કે પવન ફાર્મ કહે છે. વિન્ડ ફાર્મ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને પર્વત ખીણ જ્યાં વેગીલો અને સતત પવન વહેતો હોય છે ત્યાં ઊભા કરાય છે. જર્મની, USA, ડેનમાર્ક, સ્પેન, ભારત પવન ઉર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશ છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે અને કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ભૂતાપીય ઉર્જા. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈને જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. પૃથ્વીની અંદર ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં સતત વધારો થતો જાય છે. ક્યારેક ક્યારેક આ તાપમાન ઉર્જા જમીનની સપાટી પર ગરમ પાણીના ઝરણાના રૂપમાં દેખાઈ શકે છે. આ તાપ ઉર્જાનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં કરી શકાય છે. વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતોના રૂપમાં ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ રાંધવા, ગરમી મેળવવા અને નહાવા માટે થાય છે. ભૂતાપીય ઉર્જા પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે. USAમાં વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, આઇસલેન્ડ, ફિલિપાઇન્સ અને મધ્ય અમેરિકા આવે છે. હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગા ઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે. ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. ત્યાં ભૂતાપીય ઉર્જા મળવાની સંભાવના છે. ભરતી ઉર્જા. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે. આ ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવવામાં આવે છે. ઉચ્ચ ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે. ભરતી ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે. USA, રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારતે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે. ગુજરાત રાજ્યમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. બાયોગેસ. જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતા એંઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ એટલે કે ઈંધણ છે. તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડ ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ખનિજોની ઉપયોગિતા. મેંગેનીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગમાં વપરાય છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં ક્લાય ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. તાંબુ ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન એટલે કે ટીવી, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં પણ વપરાય છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે.
બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજોના બાંધકામમાં, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં થાય છે. અબ્રક અગ્નિરોધક તથા વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. તે રેડિયો, ટેલિફોન, વિમાન, ડાયનેમો, મોટરગાડી, વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે. ફ્લોરસ્પારનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડમાં, ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં થાય છે. ચૂનાનો પથ્થર, સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડા એશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે. જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. લોખંડ એટલે કે લોહ અયસ્કનો ઉપયોગ ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે. કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે. કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી લેવામાં આવે છે. ખનિજોનું સંરક્ષણ. કોલસો અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિનનવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે, માટે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને ક્લાયના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવા, ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણમુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે, વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે. ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે સજાગ બની ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ હોવું જોઈએ.